ઉગમ નામ રટણ નિરંતર સમરણ શ્વાસો શ્વાસ લાભો લક્ષ્યું લહે ज्यों पुष्प में वास लाभो लक्ष्यों लहे ज्यों पुष्प में वास उगता सूर्य किनो हाथ गा गावे गुणातीत साथ राम रूप में रमी रया उगा राम आपे आपय करता ओहंकार ने ओळखी ओमकार ने ओळखी ओहंग प्रगट्यायाप धन्य धन्य उगमेश्वरा दियायजम पाजाप धन्यो धन्य उगमेश्वरा दियायजम पाजाप गुरु तमारा गुण नो पार नहीं वारे वारे शू रे वखाणो वारे वारे शू रे वखाणो गुरु तमारा गुण नो पार नहीं वारे वारे शू रे वखाणो वारे वारे शू रे वखाणो शेष सरस्वती ए थाकिया ने हूँ मुंड केम करी जानू हूँ मुंड केम करी जानू हूँ मुंड केम करी जानू गुरु तमारा गुण नो पार नहीं वारे वारे शू रे वखाणो वारे वारे शू रे वखाणो आ भवसागर नी वाट माही डूबतो नाव हमारो वाला डूबतो नाव हमारो आरे भवसागर नी આ ભવસાગરની
वाट माही डूबतु नाव हमारो वाला डूबतु नाव हमारो। शब्द सुकानी समर्थ आप्यो शब्द सुकानी समर्थ आप्यो त्यारे नाव ओळखाणो त्यारे नाव ओळखाणो एवाय त्यारे नाव ओळखाणो। शब्द सुकानी समर्थ आप्यो त्यारे नाव ओळखाणो त्यारे नाव ओळखाणो। गुरु तमारा गुण नो पार नहीं वारे वारे सूरे वखाणो वारे वारे सूरे वखाणो। शेष सरस्वती ए थाकिया हूँ मुंड केम करी जाणू ए हूँ मुंड केम करी जाणू। सुरता सांधवी सदगुरु मां एमा हूँ टाणू कटाणू एमा हूँ टाणू कटाणू। सुरता सांधवी सदगुरु मां एमा हूँ टाणू कटाणू एमा शू टाणू कटाणू। शब्द सुकानी लईने आलवू वाण में पड़े नहीं काणू तो वाण में पड़े नहीं काणू। शब्द सुकानी लईने आलू वाण में पड़े नहीं काणू ए वाण में पड़े नहीं काणू। गुरु तमारा गुण नो पार नहीं वारे वारे सूरे वखाणो वारे वारे सूरे वखाणो। गंगा यमुना आप चरण में काशी मथुरा भाड़ो
એ વાલા કાશી મથુરા ભાળો ગંગા યમુના આપ ચરણમાં ગંગા યમુના આપ ચરણમાં કાશી મથુરા ભાળો એ વાલા કાશી મથુરા ભાળો અનંત બ્રહ્માંડો એ આપમાં અનંત બ્રહ્માંડો આપમાં છે ગુરુ થકી સુખ માણું એ ગુરુથી મહાસુખ માણું અનંત બ્રહ્માંડો આપમાં ગુરુથી મહાસુખ માણું ગુરુથી મહાસુખ માણું ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું રે વખાણો વારે વારે શું રે વખાણો શેષ સરસ્વતી એ થાક્યા હું મુંડ કેમ કરી જાણું એ હું મુંડ કેમ કરી જાણું તમને વર્ણવતા વાણી પોષે નહીં ગુરુગમ કેમ વખાણું એ વાલા ગુરુગમ કેમ વખાણું તમને વર્ણવતા વાણી પોષે નહીં ગુરુગમ કેમ વખાણો એ વાલા ગુરુગમ કેમ વખાણો ઉગમ શરણ ને એ વખાણતા ઉગમ શરણ ને વખાણતા લાભું ને સુખ અતિ સારું લાભું ને સુખ અતિ સારું ઉગમ ચરણ વખાણતા લાભું ને સુખ અતિ સારું લાભું ને સુખ અતિ સારું ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું રે વખાણું શેષ સરસ્વતી થાક્યા હું મુંડ કેમ કરી જાણું એ હું મુંડ કેમ કરી જાણું
હું મુંડ કેમ કરી જાણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. સદગુરુના ઉપકારનો કોઈ પાર નથી. પૃથ્વીના આરંભ કાળથી અત્યાર સુધી માનવ સમાજ ઉપર સારામાં સારો ઉપકાર કર્યો હોય તો હરિગુરુ સંતોએ કર્યો છે. માનવને સુખી બનાવવાને માટે ધર્મની સંસ્કૃતિની સ્થાપના સંતોએ મહાપુરુષોએ કરી છે. જો માણસ એ સંસ્કૃતિ પ્રમાણે હાલે તો જીવનમાં કોઈ દી દુઃખી ન થાય, પણ સંસ્કૃતિની ઘોર ખોદીએ છીએ ને એટલે આ રોદડા રોવા પડે છે, એટલે રોદડા રોવા પડે છે. સંસ્કૃતિ સ્થાપના સંતોએ મહાપુરુષોએ કરી છે. માનવને સુખી બનાવવાને માટે ધર્મની સમજણ, ભક્તિની સમજણ, રેણીકરણીની સમજણ સંતોએ આપી છે. અને હું એમ કહું છું કે ગમે એવો સિતારો હોય, સારા ચિત્ર દોરનારો, કાગળ ઉપર હાબેહૂબ ચિત્ર દોર દે, પણ કોઈ એવો સિતારો હોય કે અતિ જર્જરિત કાગળ ખરાબ થઈ ગયેલો હોય, ડાઘા પડી ગયેલો હોય, એવા કાગળની ઉપર એ સિતારો ચિત્ર દોરી શકે ખરો? તૂટું તૂટું કાગળ થઈ ગયો હોય, ડાઘા પડી ગયા હોય, એની ઉપર એ સિતારો ચિત્ર દોરી શકે? સદગુરુ અતિ જર્જરિત અને મલિન કાગળોની ઉપર હાબેહૂબ ચિત્ર ઉઠાડ્યા છે. હાબેહૂબ નથી કહેતા પોલું હોય ને વાગા એમાં તો ક્યાં નવાય છે, પણ હાંબેલું વગાડી દે ને એ કારીગર કહેવાય. સંતોએ મહાપુરુષોએ હાંબેલા વગાડ્યા. એ વાળીઓ ભીલ હાંબેલું વાગ્યું, વાળીઓ ભીલ હાંબેલું વાગ્યું. જડ પ્રકૃતિ, જર્જરિત કાગળ, મલિન કાગળ, ન્યા પરમાત્માના નામનું ચિત્ર હાબેહૂબ દોરી દીધું. આ કોણ કરી શકે? આના ઉપરથી મને એક ઉગારામ દાદાના જીવનનો પ્રસંગ યાદ આવ્યો કે આપણે સાદા ગ્રામની અંદર કનુભાઈ કોટક, મનસુખરામ બાપા જેણે આ સંસ્થાની, શારદા ગ્રામ સંસ્થાની સ્થાપના કરી, એના ખાસ માણસ, એને રહીજવાળા દેવજી બાપાનો સંગ થયો ને એને હિસાબે સત્સંગમાં આવતા થયા. અને એમાં પેલા વેલા એના ગુરુ દેવજી બાપા બાંદ્રા કનુભાઈને લઈ આવ્યા. બાપાનું અત્યારે જે બેઠક મંદિર છે ત્યાં જ બાપાનું આસન રહેતું. એક કોથળા ઉપર જેણે 60 વર્ષ એક ધારું આસન રાખ્યું. ત્યાં બેઠા હોય, સામે ડેલીમાંથી ડાયરો આવે એટલે જે ડાયરો આવે એ પેલા ઊભા રહી સદગુરુદેવની જે બોલાવે. આપણો પેલા એ રિવાજ હતો, ખબર છે ને? 5-25 કે 2-5 જણા જાય એટલે પેલા પાઘડીયું ભાભા ઉતારે, આમ હાથમાં રાખે ને સદગુરુદેવની જે બોલાવીને પછી ડેલીની અંદર બાપાને ત્યાં એન્ટ્રી કરે. એટલે બાપા કે આવો આવો મારા ભગવાન, એટલે અહીં પાથરણું પાથરી દો, બેહો બેહો મારા બાપ. તમે જો મને ભગત કહેતા હોય તો હું તમને ભગવાન કહું છું. ચા પાણી પાવ, બીજું ત્રીજું, નાના મોટા બાળકોની, આડોશની પાડોશની બધાયના ખુશળ સમાચાર પૂછે કે તારા પાડોશમાં હું તે દી આવ્યો અને ફલાણો ભાઈ બેહવા આવ્યો તો એ મજામાં છે ને ભાઈ. નાના મોટા છોકરાના બધાયના સમાચાર પૂછે અને વળી બેગ સત્સંગની વાતો કરે. અને વળી પાછો બીજો કોઈ ડાયરો આવે એટલે આવો આવો આવો, બેહો ભાઈ બેહો ભાઈ બેહો ભાઈ એમ કરે અને સત્કાર કરે. હું ભગત ને તમે મારા ભગવાનને, એમ બધાને નવાજે, બધાના કુશળ સમાચાર પૂછે. હવે આ કનુભાઈ પેલા વેલા સત્સંગમાં આવેલા, 2-3 ડાયરાને ઉગારામ દાદા એ રીતે નવાઈ જા એવી વાત કરી. એટલે આના મનમાં એવો ફણગો ફૂટ્યો કે હવે આ કનુભાઈ પેલા વેલા સત્સંગમાં આવેલા, 2-3 ડાયરાને ઉગારામ દાદા એ રીતે નવાઈ જા એવી વાત કરી. એટલે આના મનમાં એવો ફણગો ફૂટ્યો કે હવે આ કનુભાઈ પેલા વેલા સત્સંગમાં આવેલા, 2-3 ડાયરાને ઉગારામ દાદા એ રીતે નવાઈ જા એવી વાત કરી. એટલે આના મનમાં એવો ફણગો ફૂટ્યો
કે આ બાપાને લાહી મારતા આવડી ગયું છે. બાપાને લાહી મારતા આવડી ગયું એટલે જે આવે ને લાહી માર્યા કરે, તમે મારા ભગવાન ને તમે મોટા ને હું નાનો, એમ એને મનમાં ફણગો ફૂટ્યો. એટલે હમેજી કનુભાઈ બેઠા હતા, એને બાપાએ કીધું કે ભાઈ પાણી ભર દે. એટલે બાપાના બેઠકની પડખેજી પાણીયારો, એટલે અહીંયાથી એને પાણી ભરી દીધું. થોડુંક પોતે પી અને કનુભાઈને કે લે તું પી જાવ. એને થોડીક મનમાં હુક, થોડુંક જાતિ ભાતિનો ભેદ હજી પેલા વેલા જ આવેલા, એટલે જરાક ખસકાણા. એટલે એના ગુરુદેવજી બાપાએ કીધું પી જા, પી જા. એટલે પી તો ગયા અને બેઠા પાછા સત્સંગમાં. સત્સંગની વાતમાં વાત નીકળતા 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 ઉગારામ દાદા કહે કે ટાણા આ બધા ભાઈઓ બેઠા, એમાં એક ભાઈને એમ થાય છે કે આ બાબો લાહી મારે છે, આ બાબો લાહી મારે છે. કનુભાઈને પગ હેઠથી ધૂળ નીકળી ગઈ. નામ નો દે ને તો હારું, નામ નો દે તો હારો. બાપા નામ તો નો દે ને, સમર્થ પુરુષો કે ભાઈ લાય હું નથી મારતો, પણ કોઈ દિવાલ ઉપર ચિત્ર દોરવું હોય તો એને પ્લાસ્ટર કરે એના ઉપર, કે કડિયા સૂનો કરે ને સૂનો કરીને સુનાડ્યાથી એટલી દિવાલને ઘસે, એટલી ઘસે, અરીસા જેવી ક્લીન કરી નાખે, પછી એવી સુંદર દિવાલ થઈ હોય. એના ઉપર જે ચિત્ર દોરવું હોય તે હાબેહૂબ દોરાય. એમ મારે તમારા દરેકના હૃદયના ઉપર મારા સદગુરુના નામનું ચિત્ર દોરવું છે. મારે તમારા દરેકના હૃદય પટ ઉપર મારા સદગુરુના નામનું ચિત્ર દોરવું, એટલે લાહી મારું છે, એટલે લાહી મારું છે. એટલે સદગુરુ એવા કારીગર છે કે જર્જરિત કાગળોની ઉપર પણ જેણે હાબેહૂબ ચિત્ર ઉઠાડ્યા છે. સારાને તો કહું સૌ કોઈ સુધારે, અતિ મલિન ના હોય એને પણ સંતોએ સુધાર્યા છે. સંતોએ સુધાર્યા છે. ગુરુ સેવાએ અનેક સુધરા, પાપી અને નઠારા, અજ્ઞાનીને અભિમાની પલમાં ઉતર્યા પારા. ગુરુ સેવાએ અભય પદ પામીએ, શાસ્ત્ર વસન ઉચારા, ગુરુ વિના કોઈ ન ઉગર્યા, તમે જોઈ લ્યો વેદ પુરાણા. સદગુરુના ચરણ ગ્રહીને ફેરી લે નામની માળા, નિજ ઘટમાં નાથને નિરકો તો તૂટી જાય તમારા ભ્રમણાના તાળા. ધન્ય ધન્ય સદગુરુ તમને ધન્ય તારણ હારા, કહે દેવારામ ભાવે ભજી લ્યો, નકર પછી નથી આવવાના વારા. સંતોષે તારણ હારા, જગતમાં સંતોષે તારણ હારા. મલિન હૃદયોને પણ મહાપુરુષોએ શુદ્ધ કર્યા છે. ગુરુ તમારા ગુણનો પાર નહીં. વારે વારે હું વખાણું, કેટલા વખાણ કરું, હું શું વખાણ કરી શકું? કારણ કે શેષ અને સરસ્વતી થાય ક્યાં? શેષ અને સરસ્વતી ગુરુ તત્વ, ઈશ્વર તત્વનું વર્ણન કરતા થાકી ગયા છે. આપણે ગુરુ ગુરુ બોલીએ ને એટલે લોકોને એમ લાગે છે કે આવડા ભગવાનનું નામ લખી લેતા, પણ ગુરુ અને ઈશ્વર શબ્દ ફેર જ છે. તત્વની ગણતરીએ ગુરુને આપણે કહીએ છીએ. ગુરુ તત્વ જેમાંથી આવા આનંદ બ્રહ્માંડોનો વિલાસ થયો છે, તો જેમાંથી ગુરુ તત્વમાંથી અનંત બ્રહ્માંડોનો વિલાસ થયો, ને જ્યાંથી આવા આનંદ બ્રહ્માંડોના વિલાસ થયા ત્યાંથી આ 65 તત્વો ઉપર સંશોધન હાલ્યા જ કરે છે. હજી એમને વિજ્ઞાન ગોતતા જ કરે છે, અને ગોતતા એમને નવું નવું જીડ્યા જ કરે છે. આવા આનંદ બ્રહ્માંડો જેમાંથી સર્જાણા, એક એક બ્રહ્માંડની અંદર અજાયબીનો કોઈ પાર નહીં. એક એક બ્રહ્માંડની ખોજ આજે શાર યુગે પૂરી નથી થઈ રહી. તો જેમાંથી આવા આનંદ બ્રહ્માંડો રસાણા, એનો મહિમા ને એના ગુણ તમે કેટલાક ગાઈ શકો? કેટલાક ગાઈ શકો? ગાઈ શકાય? શેષ અને સરસ્વતી થાય ક્યાં? વેદે છેલ્લે ન યતિ કહી દીધું, જેનો શેડો નથી.
તો હું મૂંડ કેમ કરી જાણું. આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, શબ્દ સુકાની સમર્થ આપ્યો તઈએ આ નાવ ઓળખાણું. ભવસાગરની વાટની અંદર અમારું નાવ ડૂબતું હતું, પણ જ્યારે શબ્દ સુકાની સન્મુખ આપ્યો તઈએ આ નામની કિંમત સમજાણીને શબ્દ સુકાનીના ધ્યાનથી એટલે શબ્દ બ્રહ્મના ધ્યાનથી બહુ સિંધુ આ દેહ કરીને અમે તરી ગયા. મનુષ્ય દેહ ભવસાગરનું નાવ છે, પણ સુકાની કોઈ સદગુરુ મળે તો મોક્ષપદના કિનારે લઈ જાય. સદગુરુ વિના ક્યાંય શેડો આવે એવું નથી. ભીમસેનને જરાસંઘને કે યુદ્ધ થયું, ભીમસેનને અને જરાસંઘને યુદ્ધ થયું. ભીમસેન ગમે એટલું બળ કરે પણ ઓલાને જીતી શકે નહીં, એટલો એ બળવાન માણસ. તે ખાના ભીમસેનના હાડકા વણે ખોખરા કરી નાખ્યા. તે થાકી ગયો ને ભગવાન કૃષ્ણ કહે છે પીપળાના ઝાડ ઉપર બેઠા બેઠા યુદ્ધ જોતા હતા. એટલે ભીમસેને ભગવાન સામે જોયું કે હવે આવડો અમારા હાડકા ખોખરા કરી નાખશે, કાંઈક ઉપાય બતાવો. આમ સંકેતિક દ્રષ્ટિથી ભગવાનની સામે જોયું એટલે ભગવાને પીપળાનું પાન તોડીને એના આમ બે સિરિયા કરીને આમ ફેંકી દીધા. એ કે એમ કોઈ હિસાબે મરશે નહીં, પણ તને લાગ આવે ને તો આ બે ફાડિયાનો બનેલો છે. એક પગ દબાવીને એક ઊભે ઊભો સિરીને નાખી દે ને બે ફાડિયા તો જ મરશે. ભીમસેન શાનને સમજી ગયો એટલે એક પગ દબાવીને એક પગથી ખેંચીને ઊભે ઊભો જરાસંઘને શેરીને બે ફાડિયા આમ નાખી દીધા. પણ ભીમસેને વાહો વાળ્યો તો બે ફાડિયા પાછા ભેળા થઈ ગયા ને વળી ગદા લઈને જે મંડાણો ને તે પાછો ભીમસેનનો વારો કાઢી નાખ્યો. સાંજે યુદ્ધનો વિરામ થયો. ભગવાનને કે તમે કીધું એમ કર્યું, પણ મારો તો વારો પડી ગયો કે મારી શાનને તું પૂરું સમજો નહીં. એટલે કે તો કે હું કાલ શાન કરીશ એ પ્રમાણે ધ્યાન રાખજે. ફાડિયાને જુદા કરીને વૈશ્ય શિવલિંગની સ્થાપના કરી દેજે, તો એ પાછો ભેળા ફાડિયા નહીં થાય. નકર તો ગમે એટલી વાર સીરી નાખીશ ને તો એ ફાડિયા ભેળા થઈ જાય. એટલે બીજે દી બરાબર યુદ્ધની જમાવટ થઈ. ભગવાનની સામે સાંકેતિક દ્રષ્ટિ કરી એટલે ભગવાને પાંદડાને આમ ચીર્યું અને આમ મુઠ્ઠી મેલી આવી રીતે ફેંકી દઈને વસારે લિંગની સ્થાપના કરી દે. લાગ આવ્યો એટલે બે પગ, એક પગ દબાવીને એક પગથી ચીરી ઊભે ઊભો અને વસે શિવલિંગની સ્થાપના કરી દીધી. તોય કે ફાડિયા ન્યા સુધી તો આવ્યા, ફાડિયા પછી ભેળા ન થયા. સદગુરુ વિના પાયર ઉતરાય એમ છે. બધા એને સમજાવવામાં આવે છે કે આત્મા અને દેહ જુદા છે, આત્મા ને દેહ જુદા છે, આત્મા ને દેહ જુદા છે. તું દેહ નથી, તું આત્મા છો. તું દેહ નથી, તું આત્મા છો. હે આવું 1000 વાર સમજાવવામાં આવે, પણ સત્સંગમાંથી ઘેરે જાય રિક્ષામાં બે ફાડિયા ભેળા થઈ જાય. ફાડિયા ભેળા થઈ જાય પાછા. હે એ તો સદગુરુ મળે ને શિવલિંગની સ્થાપના સોહમ પદનું ધ્યાન પ્રાપ્ત થાય ને તો દેહ અને આત્માનો વિભાગ તો પડે, તો ભાગ ત્યાગ અને લક્ષણા ભક્તિનો યથાર્થ ભેદ તો સમજાય. નકર ફાડિયા ભેળા થઈ જાય. અરે જ્ઞાની જ્ઞાન કરતો કરતો એને ફાડિયા ભેળા થઈ જાય, એને ફાડિયા ભેળા થાય. આ તો સદગુરુ મળ્યા હોય અને સોહમ પદનું ધ્યાન પ્રાપ્ત થયું હોય તો જીવદશાનો ફણગો તો ન ફૂટે. એટલે આવી રીતે ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, શબ્દ સુકાની જ્યારે આવો સમર્થ આપ્યો તઈ નાવ ઓળખાણું. સમર્થ શબ્દ સુકાની આપ્યો કે ગમે એવા તોફાનની અંદર આ ધ્યાનથી આ સ્મરણથી પાર પડી જવાય છે. ગમે એવા તોફાનની અંદર પાર પડી જવાય છે. પ્રહલાદને માટે ઓછું તોફાન નહોતું, લોઢે દરિયો ચડ્યો હતો.
લોઢે ચડ્યો. મીરાને માટે ઓછું તોફાન નહોતું, લોઢે દરિયો ચડ્યો હતો. એટલા સંકટો, વિપત્તિઓના તોફાનો એની વચ્ચે જે શબ્દ બ્રહ્મના ધ્યાનથી, ગુરુગમના ધ્યાનથી એટલા આવરણની અંદર પણ એના નાવડા મોક્ષ પદને કિનારે વયા ગયા. માથે સમર્થ ગુરુની સાયા હતી, ગુરુગમ ધ્યાન હતું, લક્ષ્ય હતું. એટલે શબ્દ સુકાની સમર્થ આપ્યો તઈ નાવ ઓળખાણું. એવો શબ્દ સુકાની સમર્થ આપ્યો ગુરુએ. કર્ણાકુંભા શ્રીબાઈએ એવો શબ્દ ધ્યાન પ્રહલાદને આપ્યું કે જે વસનમાંથી, જે શબ્દ બ્રહ્મમાંથી નરસિંહ રૂપનો વિલાસ થયો. નરસિંહ રૂપનો વિલાસ થયો. એમાંથી જ, વસનમાંથી જ વાલો વિલસે છે. વસનમાંથી જ વાલો વિલસે છે. જે જે ભક્તોના કામ કર્યા એ વસનમાંથી વિલસીને જ કામ ભક્તોના કર્યા છે. ભક્તોના કામ વસનમાંથી વિલસીને કર્યા છે. એ વસનની સમજણ આપનાર દયાળુ સદગુરુ સંત છે. અને એના ધ્યાનના સ્મરણની અંદર પણ એકાગ્રતા મેળવવાને માટે સદગુરુ કૃપાની ભારોભાર જરૂર છે, જરૂર છે. તો આવો સુકાની મળ્યો હોય, આવા સદગુરુ મળ્યા હોય, આ લક્ષ્ય મળ્યું હોય, તો હવે સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું કટાણું ગણવું? ટાણું કટાણું ગણીએ તો આમાં મેળ આવે એમ છે. ઘણાય ભક્તિમાં ટાણાની વાટ જોવે છે. આ 3 છોકરા ભણી ગયા, હવે એક બાકી છે. એ પૈણી જાય પછી આપણે નિરાંતવી ભક્તિ જ કરવી. ટાણાની વાટ જોમાં, ટાણાની વાટ જોઈએ આમાં આરો આવે નહીં. જ્યાં ચોથો પૈણી રહે તા પાછો જે પેલો છોકરો છે ને એનો પૈણા જેવો થઈ જાય. આ લાંગસર ખૂટે જ નહીં, આ વણજાર ખૂટે એમ છે, આ વણજાર ખૂટે એમ નથી, આનો છેડો આવે એમ નથી. અને ચોથો પૈણી જાય ત્યાં સુધી તારો દેહ રહેવાનો કે નથી રહેવાનો એની તને શું ખાતરી છે? હે ભાઈ, એની તને શું ખાતરી છે? આમાં વાટ ન જોવાય સ્થિતિની. જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર કુદરતની દયા માની અને જે મુખ્ય કામ જીવનમાં કરવાનું છે એ કામ પહેલી તકે આપણે કરી લેવું જોઈએ. એનો પર્યાણને એની વાટ હોય નહીં. જેને આપણે કહીએ છીએ કે દળતા ફાકી લે, એ ભાડ્યો. દળતા ફાકી લેવાનું છે, વાટ જોવાની નથી. સુરતા સાંધવી સદગુરુમાં એમાં શું વળી ટાણું ને કટાણું? શબ્દ સુકાની લઈને હાલવું તો વાણમાં પડે નહીં કોઈ દી કાણું. શબ્દ સુકાની લઈને હાલે છે ચાલુ વ્યવહાર કાળની અંદર. ગ્રસ્તાશ્રમના બધા વ્યવહારો કરતા જો આપણું ધ્યાન ગુરુગમમાં હોય તો ગમે સ્થિતિની અંદર ક્યારેય આપણા મનની અંદર સંશય રૂપી કાણું ન પડે. પાંડવોને જો શબ્દ સુકાની સાથમાં લીધો છે, એ ધ્યાન હશે તો એટલા સંકટની વચ્ચે ક્યારેય સદગુરુમાં કે ગુરુ વસનમાં શંકા નથી પડી. નકર કૃષ્ણ અને પાંડવો એવી ફરિયાદ ન કરે કે તું 3 લોકનો નાથ છો, અમારી હાયરો હાર અને અમારી આવી રખરખડી થાય, 2 વખત જંગલમાં વનમાં જવું પડે, કોઈ મેળના ન રહી, વળી હસતા રહેવું, આન બીજું ત્રીજું. હવે તું 3 લોકનો નાથ અમારી હારે અને અમારી આ દશા એવો ક્યારેય પાંડવો એવી ક્યારેય ફરિયાદ કરી છે? ફરિયાદ તો નથી કરી, પણ કૃષ્ણને એમ કીધું છે કે આવું દુઃખ પડતાય જો તું હારે રહેતો હોય તો હજી ભલ પડે, હજી ભલ પડે. માતા કુંતાએ માગ્યું. જ્યારે હસ્તિનાપુરનું રાજ ધર્મરાજાને આપી ગાદીએ બિહારી ગાદી તિલક કરી અને દ્વારકા જવાનું પ્રયાણ કર્યું, એટલે માતા કુંતા આડા સૂઈ ગયા કે પ્રભુ માગવું છે, બોલો ને માં, જે માગો એ હું આપી દઈશ. માતા કુંતાએ માગવાનું કીધું ત્યાં તો દેવતાઓ ખળભળી ગયા, કારણ કે ખબર હતી કે આ ડોહી અટાણે જી માગશે ને આ દઈ દે. કદાચ ઇન્દ્ર કે ઇન્દ્રાસન માગશે ને તોય ભગવાન દઈ દે. એટલે ઇન્દ્રને પેટ બરીતરા થઈ ગઈ. ખુરશી જાય તો કોઈ પોહાણ જ નથી, ખુરશી ન જ આવી જોઈએ ભાઈ.
સોફો જાય તો ભલે જાય, ખુરશી ન જાવી. આમાં સમજાણું નહીં? સમજાણું હોય ને. સોફો એટલે જીવન ભલે વ્યર્થ જાય પણ માનની ખુરશી ન જાવી જોઈએ. આ સોફો જાય એનું જ કંઈક કરો ભલાવાણા. એટલે ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે આ સુખ ભોગવતા સુખ જાય છે. આ ભૂલને હૃદયમાં ધરો, ક્ષણ વાર તમારા શિર ઉપર કાળ જબૂકી રહ્યો. મિથ્યા સુખ ભોગવતા તમારું અખંડાનંદનું સુખ જૂટવાઈ જાય છે. આ ભૂલને તો હૃદયમાં ધરો, આ ભૂલને તો જરા વિચારો. સોફો જાય ભલે જાય, ખુરશી ન જાવી. આખો દેહ સહિત ભલે અધોગતિન માર્ગે વયો જાય એનો વાંધો નહીં, ખુરશી ન જાવી જોઈએ. ઇન્દ્રને આમ કંઈક થઈ ગયું કે આ ડોહી માગશે ને તો ભગવાન આગળ ઇન્દ્રાસન મારું દઈ દે. પણ માએ હું માગ્યું કે પ્રભુ વિપત્તિ દેજો. અરે મારી માં, વિપત્તિમાં તો હવે હું બાકી રહી છે કે તો તમારો કાયમ સથવારો હતો અને આ ગાદી તિલક યુધિષ્ઠિરને કરીને તમે દ્વારકા ઉપડ્યા. અમારે તો દુઃખ પડતાય તમારો સથવારો રહીએ ને એ કામ છે. આમાં તુલસીદાસે ટેકો દીધો કે સુખની ઉપર શીલ પડો, રામ હૃદયથી જાય, બલિહારી દુઃખની કે પલ પલ રામ તો બજાય. સુખની ઉપર શીલ પડો. સુખ થઈ જાય વધારે એટલે પછી ભક્તિ ગમે છે? હે, 2 વ્હીલનું 4 વ્હીલ થાય પછી ભક્તિ ન ગમે, પછી ભક્તિ ન ગમે. પછી પિક્ચરનું થિયેટર ગમે, સત્સંગ નો ગમે. ભક્તજનોની હારે બેહવું ન ગમે, પછી ક્યાં બેહવું ગમે? મહેફિલોમાં, ત્યાં બેહવું પછી ગમે. આ જો કુદરતે દયા કરીને સંપત્તિ આપી અને સંપત્તિનો આપણે કેટલો દુર્વ્યય કરી રહ્યા છે. અહીં ભૂકંપ થયો ને અહીંયા એટલાનું મૃત્યુ થયું ને આ આફત આવીને આ આફત આવીને આમાં આપણા કાંઈ કર્મ નહીં હોય એમને? ના ના, કાંઈ નહીં હોય. આપણે કાંઈક ભૂલ્યા છીએ, ધર્મથી વિમુખ હાલીએ છીએ. કુદરતે દયા કરીને અત્યારે એટલો સારો સમય આપ્યો છે, એટલું સારું ટાણું આપ્યું છે, પણ મને લાગે આપણે નહીં ભોગવી શકીએ, નહીં ભોગવી શકીએ. ગાંડાયું કરવા સંપત્તિ નથી આપી, એ કંઈક કમાઈ કરી લેવાને માટે આપી છે, કંઈક કમાઈ કરી લેવાને માટે આપી, પણ નહીં સમજાય, નહીં સમજાય. સુખની ઉપર શીલ પડો, રામ હૃદયથી જાય, બલિહારી દુઃખની પલ પલ રામ બજાય. એટલે માતા કુંતા કે હું વિપત્તિને વિપત્તિ નથી કહેતી અને સંપત્તિને હું સંપત્તિ નથી કહેતી. હું તો વિપત્તિ પડતાય આપનું નામ યાદ આવે, આપની ભક્તિ થાય તો એને હું સુખ ગણું છું અને આપના નામમાં પ્રીતિ રીએ એને હું સંપત્તિ ગણું છું, એને હું સંપત્તિ ગણું છું. દુઃખ માગ્યું પણ ક્યારેય શંકા ન કરી, ક્યારેય શંકા ન કરી. વસનમાં ક્યારેય અવિશ્વાસ ન આવ્યો. કથાઓ ખાલી સાંભળવાની નથી ભાઈ, એમાંથી કંઈક આવો સાર લેવાનો છે, આવો કંઈક સાર લેવાનો છે. આપણે તો નહીં એવું આવરણ આવે તો મનમાં ડગમગ મંડે થવા. તો શબ્દ સુકાની લઈને હાલવું તો વાણમાં પડે નહીં કાણું. આ ધ્યાન જેને છે એને ગમે એટલા સંકટોની વયસે ક્યારેય ધર્મ વિશે સંશયનો ફણગો ન ફૂટ્યો તો ન જ ફૂટ્યો. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ સરસ્વતી થાય કે આ હું મૂંડ કેમ કરીને જાણું. ગંગા જમના તમારા શરણમાં, કાશી મથુરા ભાળો. અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ થકી મહાસુખ માણું. ગંગા અને યમુના આપના ચરણમાં છે. સદગુરુ સંતના ચરણમાં 68 તીરથ કહેવાય છે, 68 તીરથ કહેવાય છે. સંતનો સેવક શું અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી.
68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગાન કોટી કાશી. આવો હરિગુરુ સંતના ચરણનો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. કોટી ગંગાન કોટી કાશી. ગંગા યમુના આપ ચરણમાં, કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ થકી મહાસુખ માણું. ગુરુ તત્વની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહ્યા છે. તીર્થ તો શું, એની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહ્યા છે. અખા વગતે ગાયું સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય હસ્તી નહીં ગુરુ વિશે, જે વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય હસ્તી નહીં ગુરુ વિશે. સર્વની અંદર એ તત્વની હસ્તી છે, એની અંદર કોઈની હસ્તી નથી. એની અંદર કોઈની હસ્તી નિરાધાર તત્વ છે. નિરાધાર આધાર આ છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે આપણે ક્યારેક વિચાર આવે, લોકો એમ કહે છે કે શેષનાગે પૃથ્વી તોળી, શેષનાગે પૃથ્વી તોળી. એટલે એમાં આપણે એવો વિચાર કરતા હોય કે શેષનાગ આમ કુંડલું વળીને બેઠો હોય ને આમ ફૂણ ચડાવી હોય અને એની માથે આમ પૃથ્વી હોય, એવો આપણે વિચાર કરતા હોય ને. પણ ક્યારેક એવો વિચાર આવે ને કે શેષનાગે પૃથ્વી તોળી તો ઈ ક્યાં બેઠો હોય? હે ભાઈ, શેષનાગે પૃથ્વી તોળી તો ઈ ક્યાં બેઠો હોય? થાય ને, પ્રશ્ન થાય કે ન થાય? તર્ક નહીં, સ્વાભાવિક પ્રશ્ન થાય કે ઈ ક્યાં બેઠો હોય? ધર્મને આધારે, ગુરુ તત્વને આધારે બેઠો. શેષ એટલે જેનો ગુણાકાર ભાંગાકાર ન થઈ શકે, અવિભાજ્ય રકમ, એ શેષ છે. જેનો ગુણાકાર ભાંગાકાર ન થઈ શકે, જે અવિભાજ્ય રકમ, એ શેષ છે. એ શેષ રૂપી ગુરુ તત્વએ પૃથ્વીને એકને નહીં અનંત બ્રહ્માંડોને તોલ્યા છે. વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું કે આવા આનંદ બ્રહ્માંડો ગુરુત્વાકર્ષણને આધારે ટકી રહ્યા છે. આવા આકાશમાં જે તારાઓ દેખાય એ પૃથ્વી કરતાંય મોટા મોટા ગ્રહો છે, વગર થાંભલે તોળાઈ રહ્યા છે. એને કેણે ટેકો ભરાયો છે? ગુરુ તત્વને આધારે, ગુરુત્વાકર્ષણને આધારે આવા આનંદ બ્રહ્માંડો રહ્યા છે. તો ગંગા જમના તમારા ચરણમાં, કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ થકી મહાસુખ માણું. અનંત બ્રહ્માંડો આપની અંદર છે, ગુરુ થકી મહાસુખ માણું. તો એ ગુરુ તત્વની જેણે ઓળખાણ કરી છે, ગુરુ તત્વનો અનુભવ જેણે નિજ ઘટની અંદર કર્યો છે, એ દેહ મૂર્તિને આપણે પૂજવા લાયક, ભજવા લાયક ગણીએ છીએ. એના ભજન અર્ચન કરીએ છીએ અને એનું આપણે મનમાં ધ્યાન કરીએ છીએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. કઈ ગુરુ મૂર્તિ? કે જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે, એ ગુરુ મૂર્તિ. એ ગુરુ મૂર્તિ જેની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. શિલ્પકારની દુકાનમાં મૂર્તિઓના ઢગલા છે, પણ ન્યા મૂર્તિ પૂજાતી નથી. એ મૂર્તિને તમે લ્યાવો, ઘરમાં રાખો, મંદિર તૈયાર થાય પછી બ્રાહ્મણોને બોલાવો. બ્રાહ્મણો વેદ મંત્ર દ્વારા એ મૂર્તિની અંદર જ્યારે પ્રાણની પ્રતિષ્ઠા કરે, ત્યારે એ મૂર્તિ પૂજવા લાયક બને છે. શિલ્પકારની દુકાનમાં કોઈ અગરબત્તી કરતું નથી. એની અંદર જ્યારે પ્રાણ આરોપવામાં આવે વેદ મંત્રો દ્વારા, ત્યારે એ મૂર્તિ પૂજવા લાયક બને છે. એમ જે ઘટની અંદર આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે, તે સંત, તે મહાપુરુષ પૂજવા લાયક છે, પૂજવા લાયક છે. એ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અનંત બ્રહ્માંડો આપમાં ગુરુથી મહાસુખ માણું.
તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણું, તમને વર્ણવતા વાણી પહોંચી શકે એમ નથી. ગુરુ ગમને હું કયા શબ્દોની અંદર વખાણું? મારી પાસે એને વર્ણવવાના કોઈ શબ્દ નથી, કારણ કે એ અવાસ્ય પદ છે. એ અવાસ્ય પદ છે, વાણીના વિષયથી પર છે. જ્યાં વાણીને પહોંચે વેખરી, વેદન પહોંચે ચાર, ગુરુ ગમે ઈ પદ પામી જો અનુભવ ઉઠે લગાર. અનુભવે પદ પામતા પદ છે તુર્યાતીત, પોતે કહ્યું ને પોતે સાંભળ્યું, આ છે દ્રઢ અનુભવની રીત. વાણીનો વિષય નથી. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુગમ કેમ વખાણું, ઉગમ ચરણ વખાણતા લાભો ને સુખ અતિ સારું. તો પ્રાણ પ્રતિષ્ઠા થયેલી આત્મ અનુભવની મૂર્તિ ઉગારામ લાભુ દાદા કે મને મળી ગઈ ને, એને ભાવથી પૂજું છું. એને હું ભાવથી પૂજું છું. મને પ્રાણ પ્રતિષ્ઠા થયેલી મૂર્તિ મળી ગઈ કે જે ઘટની અંદર મારા નાથનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું. સાહેબ તોરી સાહેબી સબ ઘટ રહી સમાય, જા ઘટમાં પ્રગટ ભયો ઘટકી બલિહાર. જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે એ ઘટની બલિહારી છે. બાકી કયા ઘટની અંદર એનું અસ્તિત્વ નથી, કયા ઘટની અંદર એનું અસ્તિત્વ નથી. દરેક ઘટની અંદર છે, પણ જ્યાં એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે. સામર્થ્ય તો સગળે રહે, સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ ગરવા, ગુરુ મળ્યા રે મળ્યા છે અલખ નિરંજન દેવ. સામર્થ્ય તો એનું સગળે રહે, પણ સ્વયં રહે સંત પાસ. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું કે સંત મિલે તો મેં મિલ જાઉં, સંતન મુજ છે ન્યારે, બિના સત્સંગ મુજે નહીં પાવે, ભલેની કોટી જતન કરીને આરે. સંત મળી ગયા તો ભગવાન કે હું મળી ગયો. હું સંતમાં ખોવાઈ ગયો છું અને સંત મારામાં ખોવાઈ ગયા છે. હું સંતમાં ખોવાઈ ગયો અને સંત મારામાં ખોવાઈ ગયા. એની સાક્ષી ગીતાજીની અંદર પણ ભગવાન કૃષ્ણએ શ્રીમુખે આપી. આપણે કાલની કે બપોરની સભામાં કીધું હતું કે હે અર્જુન, જેણે જ્ઞાનરૂપી અગ્નિની અંદર બધા કર્મ બાળીને ભસ્મ કર્યા, એ મનુષ્ય રૂપે મારું જ ઈશ્વરનું રૂપ માનજે. મહાપુરુષોના મત છે. પણ ગુરુ શબ્દ એટલો અત્યારે અરુષિજનક થઈ ગયો છે, કારણ કે વર્તમાનો બધા એવા કરી નાખ્યા, ઢોંગી ગુરુનો પાર નહીં. એટલે ગુરુ શબ્દ આવે ત્યાં માણસ અરુષિ થઈ જાય. ગુરુ શબ્દ આવે ત્યાં જ માણસ અરુષિ થઈ જાય કે હવે બસ રાખો મારા બાપ રાખો, અરુષિ થઈ જાય. એટલે ખરા ખોટાની ભાન વિના આવું થઈ જાય છે. પણ આ તો પરમ તત્વના ઉપાસકો, એવી જે મહાન વિભૂતિ, એવા જે સંતો, એની વાતો છે ને એના ગુણ ગવાય છે. એના ગુણ ગવાય. એ તો સાધકે વિચારવાનું છે. અને એના પણ સંતોએ પ્રમાણ આપીને કીધું છે કે સાધુ પુરુષ મહાપુરુષ કેને કહો કે દયા ગરીબી બંદગી સમતા શીલસુ ધ્યાન, ઇતના લક્ષણ સાધુ કા કહે કબીર કરી લે. આવું જ્યાં જોવો ત્યાં શીશ નમાવું, આવું જ્યાં જોવો ત્યાં શીશ નમાવું. કોણ કહે છે કે તમે પાખંડની અંદર પ્રેરાવ? પારખ તો આપણે આપણા માટે પોતાને જ બનવું પડશે. આમાં બીજાની પારખ દ્રષ્ટિ તમને કાંઈ નહીં આવે. તમારા ઉદ્ધાર માટે તમારે પોતાએ જ પારખ બનવું પડશે. બીજાની પારખ દ્રષ્ટિ આમાં કાંઈ નહીં આવે. મારો વેવાય વકીલ છે ને બહુ મોટો છે ને એણે આ કર્યું એટલે લગભગ ખાસું જ હોય એવું કાંઈ નથી. તું તારી પારખ દ્રષ્ટિથી જો, કોઈના ઉપર ભરોસો રાખમાં, કોઈના ઉપર નહીં ભરોસો રાખો. પોતે પોતાની પારખ દ્રષ્ટિને કેળવો, અને એવી પારખ દ્રષ્ટિ કેળવાને માટે અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરીએ, સંતોના અનુભવના લખેલા ગ્રંથોના અધ્યયન કરીએ અને પારખ દ્રષ્ટિને કેળવી. એવો મહાપુરુષ કોઈ સંત મળે તો એના શરણે શીશ નમાવીએ. બસ સોખો હિસાબ છે, સોખો હિસાબ છે. એમ સમજીને હાલે એને કોઈ હરકત નથી.
તો એવી વિભૂતિ મળી જાય તો જેની દ્રષ્ટિના ફળ લાગે છે, જેની દ્રષ્ટિના ફળ લાગે, દ્રષ્ટિના ફળ લાગે. દ્રષ્ટિ મળતા એ આખી ભાગ્યની રેખા પલટાઈ જાય છે. દ્રષ્ટિ પડતા બીબા ઉપર બીજી ભાત પડી જાય છે. દ્રષ્ટિ પડતા તો લખા ઉપર સદગુરુની દ્રષ્ટિ પડી ગઈ અને બીબે બીજી ભાત પડી ગઈ. લોયણને કે અત્યાર સુધી આ સંતોને મહાપુરુષોને હું ઓળખતો નહોતો, એના મહિમાને હું જાણતો નહોતો, એટલે આવી તરવાના તુંબડા જેવી મહાન વિભૂતિ મારા પાદરની અંદર હતી, પણ હવે આને પાદરમાં નો રહેવા દો. હવે તો આનું ગાજતે વાજતે સામયું કરીને ઘર આંગણે પધરાવું, પધરાવું. કારણ કે કિંમત ઓળખાઈ ગઈ, મહિમા સમજાઈ ગયો ત્યારે, મહિમા સમજાણો ત્યારે. પલટું હૃદય લાખાજી કેરું, ઓશિતાનો રે થયો પ્રકાશ. પલટું હૃદય લાખાજી કેરું, ઓશિતાનો રે થયો પ્રકાશ. સાસા સગા સંતોને જાણ્યા, હવે ન છોડું કદીએ લગાર, હવે ન છોડું કદીએ લગાર. ધન ધન સંત દેને સદગુરુ મળ્યા, સામયા કરીને સંત સર્વેના, પધરાવ્યા ગુરુ મહેલ મોજાર. સામયા કરીને સંત સર્વેના, પધરાવ્યા છે મહેલ મોજાર. સર્વ મળીને કીધો સત્સંગ, મટી ગયો ભય પ્રજાને ત્યાંય, મટી ગયો ભય પ્રજાને ત્યાંય. ધન ધન સંત દેને સદગુરુ મળ્યા, ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર. ગુણ ગાવે ગુણીજન, વરણ વિગાવે મુનિજન વિસ્તાર. ધન ધન સંત દેને સદગુરુ મળ્યા. પલટું હૃદય લાખાજી કેરું, ઓશિતાનો થયો પ્રકાશ. સાસા સગા સંતોને જાણ્યા, હવે ન છોડું કદીએ લગાર. જેમ પાનું ફરી જાય ને બીજી જ વાર્તા આવી જાય, એવી રીતે એકાએક લાખાના જીવનનું પરિવર્તન થયું. આ પરિણામ હતું મહાપુરુષની કરુણાની દ્રષ્ટિનું હતું, મહાપુરુષની કરુણાની દ્રષ્ટિનું આ પરિણામ હતું. ગાજતે વાજતે સામયું કરી લાખાએ રાજમહેલની અંદર સંતોને પધરાવ્યા છે અને રાજાપણાના અભિમાનને એક બાજુ મેલી, સંપત્તિના અભિમાનને એક બાજુ મેલી અને જાતે લાખો સેવા કરવા લાગ્યો. કારણ કે ગુરુની સેવા, ગુરુનો સત્સંગ, ગુરુની પૂજા તે ઓરનકુ નાહી જેમ ખુજ ખાજવત અંગ. ગુરુની સેવા,
ગુરુનો સત્સંગ, ગુરુની પૂજા એ બીજા મારફત થઈ શકતું નથી. કોક ખાઈને તમારી ભૂખ મટે, બીજા હાલે ને તમારો પંથ ખૂટે, બીજા આરામ કરે ને તમારો થાક ઉતરે. આપણે આપણા માટે કરવું જોઈએ. મારફત આમાં ન હાલે, આમાં મારફત ન હાલે. આપણા વાહામાં ખંજોળી આવતી હોય, એલા જરાક ખંજોળી દે ને, મારો હાથ નથી પૂગતો. લોલો ખંજોળવા બેહે, ન્યા નહીં, જરાક ઉપર આવો, વધારે દે. એટલે નહીં ભાઈ, જરા નીચે ઉતરી, વધારે એટલે નહીં, બધા આ બાજુ જરાક વયો ગયો. બીજા ખંજોળી દે એમાં એટલો સંતોષ ન થાય. પોતાનો હાથ પૂગી જાય તો સંતોષ થાય. એમ જાતે કરીને જે સદગુરુની સેવા કરે, જાતે સત્સંગ કરે, જાતે પૂજન અર્ચન કરે પોતાના ભાવથી, તો લાભ થાય. નકર તો શ્રીમંત માણસો ગુરુની સેવા કરવા બેસ્યા, માણસોને રાખી દે. ગુરુ મહારાજને કંઈ તકલીફ ન થવા દેવી, જે જોઈ પગાર. પાણી માગે દૂધ હાજર કરી દેવું તમારે, બસ. તો સેવા કરવાવાળા મજૂરને પગારય મળે, ગુરુની દયાય મળે, ને શેઠ કોરે કોરોરીએ. શેઠ કોરે કોરોરીએ, શેઠને રોંગ નંબર જાય, એને સેટિંગ ન આવે, આમાં મારફત થોડું હાલે. પોતા માટે જાતે લાખો. મિથ્યા અભિમાન છોડીને સેવા કરવા લાગ્યો. લોહીણને કીધું કે દેવી, આખા ગામમાં દરેક પ્રજાજનોને આમંત્રણ આપ, આવી મહાન વિભૂતિ આપણા આંગણે પધારી છે. એના દર્શનનો, સત્સંગનો લાભ ભલે બધા ખુશીથી લે, પણ તું આમંત્રણ આપ તો લોકો માનશે. બાકી હજી મને તો બધાય 100 મહિના એવો ને એવો જ ભાળ છે કે આના કાંઈ ભરોહા નહીં, ગઢમાં પૂરીની શું કરે. પણ તું આમંત્રણ દે તો તારો બધાને વિશ્વાસ અને ભરોસો આવશે. એટલે લોયણે આખા ગામની અંદર ફરી બધાને આમંત્રણ આપ્યું કે જેને લાભ લેવો હોય એ સંતોના દર્શનનો, સત્સંગનો લાભ લેવા દરબારગઢમાં ખુશીથી આવી શકો છો. લાખાના જીવનનું એકાએક પરિવર્તન કરી દીધું. આવા મહાન સંતો લાખાના દ્વારે પધાર્યા છે. તો ધર્મ લાભ લેવાને માટે જેને જનતાને આવવું હોય એને બધાને આજે જાહેર આમંત્રણ છે. જાહેર આમંત્રણ આપી દીધું. જે જિજ્ઞાસુ ભાવિકો ધર્મ પ્રેમીઓ હતા એણે જરૂર હાજરી આપી છે. કારણ કે આ તો કમાઈવાળાને ખાતાના અંશ હોય એને જ આ રસ ભોગ્ય પડે છે. બાકી કાગ મોતીડાને શું કરે, મોતી ભરખે મરાળ, પાન બીડા પાડાને હું પાડો તો ગોતે બિચારો પરાળ. આ તો પૂર્વજન્મની કોઈ કમાઈવાળા અંશ છે. એને મહાપુરુષોના ઘરની વાતો, મોક્ષ મુક્તિની વાતો, જીવનના સાર્થકની વાતો, સદગુરુના ભજનની વાતો એને ગમે છે. કમાઈવાળા છે ને ભાઈ, એને આ વાતો ભોગ્ય પડે છે ને એને રસ બરાબર જામે છે. એને રસ બરાબર જામે છે. એવા પ્રેમી તો 1000 કામ પડતા મેલી અને મહાપુરુષના સત્સંગની પળને હાંચવી લે છે. બાકી રામ ને કૃષ્ણ જેવાય મારા વાલા પૃથ્વી ઉપર આટા મારી ગયા. મહાન મહાન વિભૂતિ જેની દ્રષ્ટિના ફળ લાગે, સ્થિર ભવાની કેતો પવન ન્યાન્યા સ્તંભી જાય, જેને આપણે ધર્મના થાંભલા કહી, આબના ટેકા કહી, એવા મહાપુરુષો જગતમાં અવતાર ધારણ કરી વિસરી ગયા. પણ પ્રતીતિ આવી. જિજ્ઞાસુ ભાવિક હતા, એણે એવી વિભૂતિનો લાભ લીધો અને બીજા બિચારા હમણવામાં એમનેમ રહી ગયા. હવે ઠીક છે, બધું એવો ટાઈમ હોય જવાય, નકર કાંઈ જરૂર નહીં ને એવું હું આમાં હું થઈ જવાનું. ઓઠ કાઢવામાં જ નવરા નો રહીએ, ઓઠ કાઢવામાં જ નવરા નો રહીએ, મોઢા મળવામાં નવરા નો રહીએ. હે સંતોથી અંતરંગ ક્યાંથી થઈ શકે ભાઈ? અંતરંગ ક્યાંથી થઈ શકે? એટલે બધાએ હાજરી આપી છે. લાખાના દ્વારે આજે મહાન સત્સંગનો મેરાવડો થઈ ગયો.
ગુરુ પધાર્યા છે, ગામમાંથી ધર્મપ્રેમી જનતાઓ ભાઈઓ બહેનો બધા આવ્યા છે. ગદગંગા ઘર આંગણે લાખાને આંગણે જોઈ અને લોયણને પણ ખૂબ ઉભરો આવ્યો છે. સોનરાણી અને સુરજા રાણીને પણ લાખાએ કહી દીધું, પોતાને બે રાણીઓ હતી, કે રાજની ઓજલ પર જ મેલીને પ્રેમથી સંતોને સેવો, તમે સંતોની સેવા સત્સંગ કરો. એ આજનો લાવો લીજીએ રે, કાલ કોઈને દીઠ્યું છે. એ આજની ઘડી રડી આમણી, મારો વાલો આવ્યા છે, એની છે આ વધામણી. સોનરાણી ને સુરજા રાણી પણ ભાવથી સંતોને વધાવે છે. ગદગંગાને ઘર આંગણે જોઈને લોયણના હૃદયમાં ઉદ્ગારો ફૂરી પડ્યા છે, જેના એક એક શબ્દની અંદર ગુરુ ભક્તિનો ભાવ ટપકે છે. એક એક શબ્દની અંદર ગુરુ ભક્તિનો ભાવ ટપકે છે. આપણે તો સંતો મહાપુરુષોના આખ્યાનો વ્યાખ્યાનો દ્વારા આપણો ગુરુ ભક્તિનો ભાવ સુદૃઢ કરવો છે. આ બધા દ્રષ્ટાંતો, વ્યાખ્યાનો એના દ્વારા આપણે અત્યારે આપણો ગુરુ ભક્તિનો ભાવ દ્રઢ કરવો છે, કે એણે એના સદગુરુમાં કેવો ભાવ રાખ્યો, કેવી પ્રીતિ રાખી, તો પાર પડી ગયા. તો અત્યારે આપણે પણ આપને જે જ ઉત્તરાયણ ગતિના મહાપુરુષ મળ્યા છે, એવા જ સંતો મળ્યા છે, તો આપણે પણ એવો ભાવ બાંધીએ અને એવા ભાવથી સદગુરુની સેવા કરીએ. ગુરુજી પધાર્યા રંગમેલમાં, જીઓ રે આનંદ ઓસવ થાય. સંતને વધાવે રાણી સુરજા, એ અયે અરખન માં ગુરુજી પધાર્યા રંગ મેલમાં. ગતરે ગંગા મળી ઘર આંગણે, જીઓ રે એક મન ના નર ને નાર, ગતરે ગંગા રે મળી ઘર આંગણે, એક મન ના નર ને નાર. નામને વરેલા નરની જારે, કરે કાંઈ ભજન નો લલકાર, નામને વરેલા નરની જારે, કરે કાંઈ ભજન નો લલકાર. ગુરુજી પધાર્યા રંગ મેલમાં, આનંદ ઓસવ થાય.
સંતને વધાવે રાણી સુરજા અઈડે હરખનમાં ગુરુજી પધાર્યા રંગ મેલમાં વ્રેહમાંડ કુંભ થાપ્યો જીઓ રે એવું ગળ્યા અલખના રે દ્વાર રેહમાંડ કુંભ જ થાપ્યો એવું ગળ્યા અલખના રે દ્વાર અખંડ રે આરાધે ધણી આવ્યા દેખ્યા દિલડે દીદાર અખંડ રે આરાધે ધણી મારો આવ્યા દેખ્યા દિલડે દીદાર ગુરુજી પધાર્યા રંગ મેલમાં આનંદ ઓશવ થાય સંતને વધાવે રાણી સુરજા એ અઈડે અરખનમાં ગુરુજી પધાર્યા રંગ મેલમાં ભક્તિ રે મટાડે ભવરોગ ને જીઓ રે સદગુરુ શીખવે નિદાન ભક્તિ રે મટાડે ભવરોગ ને સદગુરુ શીખવે નિદાન કડવા રે પ્યાલા પીવે પ્રેમથી નીવડે અમૃતની સમાન કડવા રે પ્યાલા પીવે પ્રેમથી નીવડે અમૃતની સમાન
ગુરુજી પધાર્યા રંગ મેલમાં, ભક્તિ રે મટાડે ભક્તિની જુગતિ તમે જાણજો જીઓ રે એ બની જા દાસ નો રે દાસ, ભક્તિની જુગતિ જાણજો જીઓ રે બની જા દાસ નો રે દાસ, શેલરસીની શૈલી લોયણ બોલિયા, શેલરસીની શૈલી લોયણ બોલિયા, પામે અમર લોકમાં વાસ, ગુરુજી પધાર્યા રંગ મેલમાં, આનંદો સવ થાય, સંતને વધાવે રાણી સૂરજા, હૈડે અરખ નમાય, ગુરુજી પધાર્યા રંગ મેલમાં. લોયણે હાથમાં એકલતારો લઈને ગુરુના નામનો આરાધ કર્યો છે. આરાધ એને કહેવાય કે જે આરાધની અંદર ગુરુ સ્વરૂપની અંદર સાધક ખોવાઈ જાય. એ શબ્દની મીઠાશ કંઈક જુદી હોય છે. એ લાખા ગુરુજી પધાર્યા રંગ મેલમાં આજ આનંદ ઓછો થાય. જોતો ખરો આના પુનિત પગલા પડ્યા ત્યાં આખા ઘરનું વાતાવરણ ફરી ગયું. જ્યાં મહેફિલો થતી હતી ત્યાં મારા નાથના પુનિત પગલા પડ્યા અને ગદગંગા ઘર આંગણે આવી. આ આનંદ આ ઓસવ સંત મેળા ઓ રહા જેના સાકડા સે વેર, પગ ન ટકે પપિયલ તણો ત્યાં મારા સદગુરુ વસાવે શેર. એક હળી ન હંસ રે એવા કઠોર હૃદયમાં સદગુરુ મહારાજે ભક્તિ ભાવના શેર વસાવી દીધા, ભક્તિ ભાવના શહેર વસાવી દીધા. સંતોના પરસાની માથે શિંગડા ન ઉગે હો ભાઈ, પરસાની માથે શિંગડા ન ઉગે. હું તો વારે વારે કહું છું કે આટલા બહોળા સમુદાયની અંદર ભાઈઓ બહેનો એક રૂપ થઈને આપણે રોજ બેહીએ છીએ અને સદગુરુના ગુણ ગાઈએ છીએ. મને તો ઉગારામનો આ પરસો લાગે છે. હે, મને આ ઉગારામનો પરચો લાગે છે. બાકી ભાઈ હમણાં વાત કરી એમ હાથ આમ કર્યો ને કંકુ કર્યું, પાણીની ધાર થઈને આવા તો મેસ મેરિઝમના ખેલની કોઈ સીમા નથી ભાઈ. પણ હૃદયે હૃદયની અંદર ભક્તિભાવ, સદગુરુના નામની નેકટેક, એના નામના વિશ્વાસ બેહે. ભજનને માર્ગે ભાઈઓ બહેનો નાના મોટા બાળકો આવે. એલા આ સદગુરુનો પરસો છે, પરસો છે. બાકી એમ લાગે તમારે અહીંયા હારો પ્રસંગ હોય ને, કેટલાય આગ્રહ કરો તો એ હગાવાલાને એકઠા થવા હોય તો થાય. હે, કોઈ જાહેરાત નહીં, નથી ક્યાંય બોર્ડ માર્યું.
પણ ઉગારામની દયાન કૃપા જોવો ભાઈ. હે પરસાન માથે શિંગડા ઉગતા છે. હૃદયની અંદર વળી શુદ્ધ ભાવ પ્રેમ, નિખાલસતા, એકાગ્રતા, આટલી શાંતિ. જ્યાં જ્યાં આવો બોળો સમુદાય થાય ભેળો ત્યાં જોઈજો તો ખરો, ખળભળાટનો પાર નહીં હોય, પાર નહીં હોય. તો લાખા તારી ઘેરે તીર્થ મંડાઈ ગયું. સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર. જહાં જહાં સંત પાવ ધરે, ન્યા આનંદ હોય અપાર. લાભુ દાદાએ ગાયું હોય તો ખોટું નથી કે સંતો પૃથ્વી દેવીના અલંકાર છે, ઘરેણા છે. અલંકાર છે, ઘરેણા છે. માતા પૃથ્વી એનાથી શોભે છે. જંગલ જેવા આવાસની અંદર મહાપુરુષના પુનિત પગલા પડે તો ત્યાં તીર્થ મંડાઈ જાય છે. માતા પૃથ્વીની શોભા વધી ગઈ. સંતો પૃથ્વી દેવીના અલંકાર છે, એનાથી માતા પૃથ્વી શોભે છે. ગતરે ગંગા મળી, સંતને વધાવે રાણી સુરજા, જેના હૃદયમાં હરખન માઈ. સોનરાણી ને સુરજા રાણી બે રાણીઓ છે. એમાં સુરજા રાણી પરમ ભક્ત સુરસી રાજાના પુત્રી હતા. એના બાપ મહાન ભક્ત હતા. લાખાને સતને માર્ગે દોરવામાં એણે કાંઈ બાકી નહોતી રાખી કહેવામાં. પણ સુરજા રાણીનો એક શબ્દ લાખે માયનો નહોતો. અને એક મહાપુરુષની દ્રષ્ટિ પડતા આટલું પરિવર્તન આવ્યું. એટલે એને આમ હૃદયમાં આનંદ સમાતો નથી. મારા નાથની દ્રષ્ટિનું ફળ તો હું નજરે જોઈ રહ્યો છું. આને સમજાવવામાં મારા જીભના કુસા વળી ગયા, છતાં એક શબ્દની અસર ન થઈ. અને આની જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં ભાગની રેખા જાણે પલટાઈ ગઈ. સંતને વધાવે રાણી સુરજા, એને અયડે હરખ નો માય. તો અત્યારે સુરજા રાણીએ જેમ દાદા ઉગમસિંહને વધાવ્યા, એમ આપણી સુરતા આપણા ધ્યાનમાં આપણા ગુરુને વધાવે ને તો એથી વિશેષ લાભ થાય. હો ભાઈ, આ તો ધ્યાનની માર્ગની સફળતા માટેનો સત્સંગ છે, વાર્તાઓ નથી, વાર્તાઓ નથી. ધ્યાનના માર્ગની સફળતા માટે, આત્મપદના પ્રગટ પ્રાગટ્યના લાભ માટેનો સત્સંગ છે, વાર્તાઓ નથી. ત્યારે આપણી સુરતા આપણા ધ્યાનમાં આપણા સદગુરુને જો આમ ભાવથી વધાવે તો અહોની સાજો મારે નેણલે આવે, બરકી બોલાવું બાની. રામ નામની રઢ લાગે, નશાએ પહોંચે નિર્વાણી. દાણનો માગે દાણી, સદગુરુએ લખ દિયા છે પરવાની. સંતને વધાવે રાણી સુરજા, હૈડે હરખ નો માઈ. હૃદયમાં આનંદ સમાતો નથી. અને ગુરુને સેવવા તો ભાવથી સેવા, ડિંગ ડિંગ નો કરવું, ડિંગ ડિંગ નો કરવું. કોઈ આમાં સમજીએ છે ભક્તિ કરો એમ નહીં. ભાવથી સદગુરુને સેવવા, ભાવથી ભક્તિ કરવી. ગતરે ગંગા મળી ઘર આંગણે, એક મનના નરને નાર. નામને વરેલા નર નિજારી, કરે છે ભજનનો લલકાર. ગત ગંગા મળી ઘર આંગણે, એક મનના નરને નાર. જેમ એક દોરામાં પારોડિયા પોરવી દે, એમ સદગુરુએ બધાને એક દોરાની અંદર પોરવી દીધા છે. એક માળાના મણકા બનાવ્યા છે. આપણે આપણા ગુરુએ એક જ માળાના મણકા બનાવ્યા છે. જિજ્ઞાસુ સાધક એ ગુરુની રૂંઢ માળાનો પારોડિયો છે. ઓ ભાઈ, જિજ્ઞાસુ સાધક સદગુરુની રૂંઢ માળાનો પારોડિયો છે. ઈ દોરામાં જે પારોડિયો પોરવાઈ ગયો એ કોઈ દી રખડે નહીં. ગુરુના હૈયાનો હાર થઈ ગયો, ગુરુના હૈયાનો હાર થઈ ગયો. કાંઈ આપણે જ સદગુરુને ભજીએ એવું નથી, સદગુરુ આપને ભજે છે. ભક્ત ભગવાનને ભજે છે, ભગવાન ભક્તને ભજે છે. ગીતાજીનું વાક્ય છે, જેટલા ભાવથી અર્જુન ભક્ત મને ભજે, એટલા ભાવથી હું એને ભજું છું. ગીતાજીનું વાક્ય.
એક મનના નર ને નાર. ઘરમાં 3.5 જણા હોય ને, 2 માણા પોતે નાનું પિન્ટુ, એ 3ના એક મત નો થાય. 2.5 થાય ને પિન્ટુ અડધું, 3ના એક મત નો થાય ત્યારે હજારોને એક મનના ને એક ભાવમાં પૂરવી દેવા. એટલે આય પરચો નહીં, પરચો નહીં. આમાં બળ કાયમ આવે હે? બસ કીધું ને ટાઈમો ટાઈમ તમારે સત્સંગમાં આવી જ જવાનું, નહીં આવો તમારી હારા વાટ નહીં હાલે હાલે. અને એમ પ્રેશર કરે કાંઈ થાય એમ છે હે? બળ કે કોઈના ઉપર પ્રેશર હાલે આમાં? વાલો પ્રેમને વસશે રાજી, શું કરે પંડિતને કાજી. આપણો પ્રેમ સદગુરુમાં, સદગુરુનો પ્રેમ આપણામાં, અરસપરસ પ્રેમને તાતણે બંધાઈ ગયા એટલે એકબીજા વિના એકબીજા રહી શકે નહીં. પ્રેમના દોરે બંધાણ. અને આપણો સંબંધ શેનો ભાઈ? દરેક ભાઈઓ બહેનો અત્યારે આ બેઠા, દરેકને સંબંધ કેનો? ગુરુ ભક્તિના પ્રેમનો ને કે બીજો કાંઈ? ગુરુ ભક્તિના પ્રેમનો સંબંધ છે ને પ્રેમને સંબંધે ભેળા કાયમને માટે આપણે થાય છીએ. અને આપણો સદગુરુ કાયમને માટે એવો પ્રેમ રાખે એવી આપણી ગુરુચરણમાં વારંવાર પ્રાર્થના છે. એવો પ્રેમ કાયમ રખાવે. ગતરે ગંગા મળી ઘર આંગણે, એક મનના નરને નાર, નામને વરેલા નર નિજારી કરે ભજનનો લલકાર. જે નામને વરેલા એ નિજારી પુરુષો કહેવાય છે કે એ હંસ ઝાર કર્મમાંથી છૂટી ગયો. જે મનવૃત્તિના પ્રવાહ નામની અંદર વહ્યા, એના ઇન્દ્રિયોના વિષયોના ઝાર કર્મ છૂટી ગયા, નિજારી બની ગયો. નિજારી બન્યો એ હંસને પણંગ નહીં લાગે, પાપ તણી ઉગારામનો મુદ્રાલેખ. નિજારી બન્યો. જે મનવૃત્તિ નામમાં વૈર્યા એનું ઝાર કર્મ છૂટી ગયું. પછી વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા સતા અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. નિજારી જેમાં ઝાર કર્મ થવાનો સંભવ નહીં, હંસને પાપની પણંગ લાગવાનો સંભવ નહીં. નામને વરેલા નર નિજારી કરે છે ભજનનો લલકાર. જેની વૃત્તિ નામમાં લાગી છે એ 8 પોર ભજનનો લલકાર કરે છે, ભજનની આરાધના કરે છે. તમે સ્મરણ કરો એ પણ એક ભજનની આરાધના જ છે. બાકી આ તો ભજન આપણે 1-2 કલાક ગાઈ તો કદાચ શરીરને ઠાકઈ લાગે ભાઈ, પરિશ્રમ પડે. કેટલી વાર ગાઓ? બહુ દાજોડિયો હોય તો એક 12 વાણી ગાઈ નાખે, પણ ઠાક તો લાગે ને. ગળું કદાચ બેહે, ઉધરસનું ઠસકું આવે. આ તો જેમ આરાધ કરો ને એમ થાક ઉતરતો જાય. જેમ આરાધ નામનો કરો, નામમાં વૃત્તિ જેમ લાગે એમ બધા થાક ઉતરતા જાય. અને મનને તો હાવ થાક ઉતરી જાય. કેટલાય જન્મનો લાગેલો થાક છે ને એ નામના આરાધથી ઉતરવાનો છે. નામના આરાધે મન ફ્રેંક થઈ જવાનું છે, નકર થાકલો રહેવાનો. એટલે નરસિંહ મહેતો કે આશરો હરિના નામનો થાક લાગ્યો ક્યાં જઈએ, નામને આશરે એકતા સાધીને લીન રહીએ. મનને વિશ્રાંતિ લેવાનું, થાક ઉતારવાનું ઠેકાણું સદગુરુનું શરણ સત્ય નામ છે. નામને આશરે એકતા સાધીને લીન રહીએ. નામને વરેલા નર નિજારી કરે છે ભજનનો લલકાર. ભજનનો આરાધ અહોનિશ કર્યા જ કરે છે, ગુરુ ગુરુ ભજ્યા કરે છે. વ્રેહમંડ કુંભ થાપ્યો, ઉઘડ્યા અલખના દ્વાર, અખંડ આરાધે ધણી મારો આવ્યા, દેખ્યા છે દિલડે દીદાર. વ્રેહમંડ કુંભ થાપ્યો, સત્ય નામનો કુંભ જે ઘટની અંદર થપાઈ ગયો, ત્યાં અલખના દ્વાર ખુલી ગયા.
આપણે નવા મકાનનું વાસ્તુ લેવું હોય પહેલાં કુંભ ઘડો નથી મૂકતા? હવે કુંભ ગળાનો શું રિવાજ હોય, આપણે કાંઈ બહુ ઊંડા ઉતરા નથી એમાં, શું હોય ને હું કામ ઘડો મૂકતા, મને પાણી ભરવા મેલતા છે જાતા હવે પીવું હું કદાચ. હવે એનો વિધિ તો શું હોય કોણ, પણ આધ્યાત્મિક માર્ગે જેણે નામરૂપી કુંભ નિજ ઘટમાં પધરાવી દીધો એને રહેવાન માટે અલખના દ્વારમાં જવા માટેના દરવાજા એના ખુલ્યા, દરવાજા ખુલી ગયા. વ્રહમંડ કુંભત થાપ્યો, ઉઘડ્યા છે અલખના દ્વાર, અખંડ આરાધે ધણી મારો આવ્યા, દેખાશે દિલડે દીદાર. આ અખંડ આરાધે ધણી હોકારો દે છે, આ અખંડ આરાધે ધણી હોકારો દે છે. એ આ ધ્યાનના ધુબાડે વેલો આવે છે. આવજો રે અજમલના રામા, ધૂપને ધુવાડે વેલા આવજો. એ ધ્યાનનો ધૂપ, પ્રેમ પુજારા પ્રગટ લાગી, નૃતે સુરતે સેવા કરે, ધ્યાનનો ધૂપ ધરી હરીને જે આવી ગુરુને પાયે પડે. એ આવા લાલ પરવાના લખ્યાવા જેણે આડો આવીને એને કોણ નડે, દાસ લાવું ગુરુ સેવાથી ભવસાગરને સેજે તરે, પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા, કાળ બિચારા ક્યાં કરે, ક્યાં કરે. ધ્યાનના ધૂપના ધુવાડે વેલો આવે છે, હે ધ્યાનના ધુવાડે વેલો આવે છે. કે નાના મામા તો બીડીને ધુવાડે વેલા આવે. મામાનું કામ નથી, ઠાકરનું કામ છે, મામાનું કામ નથી. ધ્યાનના ધૂપના ધુવાડે અખંડ આરાધે ધણી મારો આવ્યા, દેખ્યા છે દિલડે દીદાર. ભક્તિની ભક્તિ મટાડે ભવરોગને, સદગુરુ શીખવે નિદાન, કડવા પ્યાલા પીવે પ્રેમથી તો નીવડે અમૃત સમાન. આવી જે ગુરુ ભક્તિ છે એ જરૂર ભવરોગને લાખા મટાડી દે છે. જો તારો ભવરોગ મટ્યો હોય તો આ ગુરુ ભક્તિથી મટ્યો છે. ગુરુ ભક્તિ જડીબુટી છે. અસાધ્ય રોગને મટાડનારી જડીબુટી ગુરુ ભક્તિ છે. અસાધ્ય રોગ મટાડી દે. લાખાને સામાન્ય રોગ નહોતો, અસાધ્ય રોગ હતો, અસાધ્ય રોગ હતો, મટી ગયો ભવરોગ. ભક્તિ મટાડે ભવરોગને, સદગુરુ શીખવે નિદાન. આનું નિદાન કરીને સદગુરુએ સમજાવ્યું કે આ ભવરોગનું સારામાં સારું સાધન મટાડવાનું છે. ભક્તિ મટાડે ભવરોગને, સદગુરુ શીખવે નિદાન, કડવા પ્યાલા પીવે પ્રેમથી તો નીવડી જાય અમૃત સમાન. કડવા પ્યાલા જો પ્રેમથી પીએ તો અમૃત સમાન નીવડી જાય. કડવા પ્યાલા પીવા એટલે આપણે એમ પણ કહીએ કે ભક્તિ માર્ગે હાલતા જગા લોકનિંદાને સહન કરવી પડે, પણ બધા સાધકોને એવા પ્રસંગો બનતા નથી. પણ કડવા પ્યાલા ક્યાં પીવા કે જે બહિર્મુખ વૃત્તિ છે એને અંતર્મુખ કરવી, કડવો પ્યાલા પીધા જેવું છે. હે રામ, અગ્નિ ખાવો હારો, સમુદ્રનું પાણી પીવું સારું, મૂળ હોતું ઝાડવું ઉપાડવું હાળું, પણ મનનો નિગ્રહ કરવો એ બહુ કઠિન છે. જો નિગ્રહ થાય તો એનું ફળ અમૃત સમાન છે. વશિષ્ઠ મહારાજ રામને કહે છે મનને અંતર્મુખ કરવું, કારણ કે ઘણા સમયથી બહારના સ્વાદો લીધા છે, એને અંતર્મુખ કરવું. એ કડવો પ્યાલા પીધા જેવું શરૂઆતમાં લાગે, પણ પેલા છે ખાટો ને તીખો, પછી આંબા કેરી શાક. એ પ્રાણી ગમે એમ કરીને સત્સંગનો રસ સાયકે. પેલા જરા અઘરું લાગશે, પણ પછી એની મીઠાશ કોઈ ઓર છે. કડવા પિયાલા પીવે પ્રેમથી તો નીવડે અમૃત સમાન. એ આવી ભક્તિની જુગતી સદગુરુના ચરણે જઈને જાણજો, અને બની જઈએ એના દાસ નાય. દાસ શેલરસીની શેલી સતી લોયણ બોલ્યા, ઈ પામે અમરલોકમાં વાસ. ભક્તિની જુગતી જાણી લ્યો, સદગુરુના ચરણે જઈ અને આ જુગતી જાણી લેવાની છે.
જુગતી રે જાણી લેજો પાનબાઈ મેળવી લ્યો વચનથી એક તાર વસનરૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય તમારે જમડાનો માર. આ ભક્તિની જુગતી જાણવાની છે. દાસના દાસ બની જઈએ, ઝીણામાં ઝીણા બની જઈએ તો કામ થાય. જ્ઞાનની સાત ભૂમિકાની અંદર કંઈક ચોથી ભૂમિકા તનુમાનસા કહેવાય છે. શ્વાસોશ્વાસના ધ્યાનથી મનને ઝીણું કરવું. જેમ દોરાનો શેડો ઝીણો થાય તો સોયની અંદર પોરવાય, એમ શ્વાસોશ્વાસના ધ્યાનથી મનને ઝીણું કરવું. એ તનુમાનસા નામની જ્ઞાનની કંઈક ચોથી ભૂમિકા છે. દાસના દાસ થઈએ, ઝીણા થઈએ, મનથી નાના થઈએ, મનથી મોટા નહીં. દેહ સદાય દાસ છે એવો ખાસ કરવો વિચાર. ભેખ ધરવો હોય તો સેવા ભક્તિનો ભેખ ધરી કરો રોડી. કમાય તો સવાય ભક્તિ દીપે અને રીજે દેવ મોરારી. સેલરસીની શેલી સત્ય લોયણ બોલ્યા ઈ પામે અમર લોકમાં વાસ. હે લાખા, આવા ભાવથી સદગુરુને સેવી લે એ સદગુરુ ચરણમાં અમરલોક આત્મપદમાં કાયમને માટે સ્થિર થઈને રહે છે. એનો કાયમને માટે અમરલોકમાં વાસ છે. મરીને અમરલોકમાં જાય એમ નહીં, અટાણે નટાણે જવું. મરીને જાય એવી આ વાત નથી, અટાણે નટાણે જવું છે. અટાણે જ એ લોકમાં જઈને એનાથી પ્રીતિ કરી લેવી છે, એનાથી ભાવ કરી લેવો છે. આ રીતે લોયણ સદગુરુ દાદા ઉગમસિંહના ચરણમાં ગુણાના વાદો ગાય છે, આનંદ લહેર વર્તાણી છે. ઇથી આગળ ઉલટ આવતા શું કહે છે, શું ગુણાના વાદો ગાય છે, એ વળી કાલની સભામાં કહેવું. કાલની સભામાં કહેવું. પ્રેમ પ્રભુજી પ્યારા વિઠ્ઠલવર, પ્રેમ પ્રભુજી પ્યારા. પ્રેમ પ્રભુજી પ્યારા વિઠ્ઠલવર, પ્રેમ પ્રભુજી પ્યારા. તમારી દયાનો વાલા પાર નો આવે. તમારી દયાનો વાલા પાર નો આવે. ઘટો ઘટ રમનારા વિઠ્ઠલવર, પ્રેમ પ્રભુજી પ્યારા. ઘટો ઘટ ઘટો ઘટ રમનારા વિઠ્ઠલવર, પ્રેમ પ્રભુજી પ્યારા. પાંચ તત્વને વાલા પ્રગટ કીધા. પાંચ તત્વને વાલા પ્રગટ કીધા. માઈ ખેલો સો રહી ન્યારા વિઠ્ઠલવર, પ્રેમ પ્રભુજી પ્યારા. એ માઈ ખેલો સો રહી ન્યારા
विठल वर प्रेम प्रभु जी प्यारा। चंद्र सूरज बे गोला बनाया, चंद्र सूर्य बे गोला बनाया, तेज आपे से अपारा विठल वर प्रेम प्रभु जी प्यारा। ए तेज आपे से अपारा विठल वर प्रेम प्रभु जी प्यारा। महापरमार्थी मेघ वर्षाया, महापरमार्थी मेघ वर्षाया, लाभो गुण वखाणे तमारा विठल वर प्रेम प्रभु जी प्यारा। लाभो गुण वखाणे तमारा विठल वर प्रेम प्रभु जी प्यारा। प्रेम प्रभु जी प्यारा विठल वर प्रेम प्रभु जी प्यारा। प्रेम प्रभु जी प्यारा, प्रेम प्रभु जी प्यारा। सद्गुरु देव